Having Please share about today's cricket match. we're very excited to be here. It's a lovely place to play. જે યુકે થી જે આવેલા છે ટીમ એની સાથે અત્યારે અમે પૂરી રીતે તૈયાર જ છીએ. રાજકોટમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ વચ્ચે ક્રિકેટ મેચ થાય છે. ઇંગ્લેન્ડની સ્કૂલના વિદ્યાર્થીઓ રાજકોટની એક પ્રાઇમરી સ્કૂલ સાથે ક્રિકેટ મેચ યોજાય એનાથી વિશેષ તો કોઈ હોઈ ન શકે આનંદ. મિત્રો, ક્રિકેટનું નામ આવે ને એટલે આમ આપણે કંઈક અલગ પ્રકારની મોજ આવી જાય, ચાહે રમવાની હોય કે જોવાની. આજે હું તમને ક્રિકેટ મેચ જે શેર કરું છું ને કંઈક અલગ જ છે. અલગ એટલા માટે છે કે એ ક્રિકેટ મેચ 1978 પછી અત્યારે પહેલી વાર રમવાનો છે. બે સ્કૂલ વચ્ચે ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ આજે આપણે જોવાના છીએ. ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ કેવી રીતે કે રાજકોટની પંચેલ સ્કૂલ અને યુકેની ડરહામ સિટીની સેન્ટ માર્ગરેટ સ્કૂલ વચ્ચે આજે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહ્યો છે. પંચેલ સ્કૂલની ટીમ છે રાજકોટની ગોંડલ રોડ ઉપર પંચેલ સ્કૂલ આવેલી છે અને જે સેન્ટ માર્ગરેટ સ્કૂલ છે જે યુકેની અંદર ડરહામ સિટીની અંદર આવેલી છે. બંને ક્રિકેટ ટીમ વચ્ચે આજે રાજકોટની અંદર ત્રિકોણબાગ ખાતે જીમખાના ક્રિકેટ ક્લબ છે ત્યાં મેચ યોજાવાની છે. થોડીક જ વારમાં ક્રિકેટ શરૂઆત થાય છે. એ પહેલાં તમને જણાવી દઉં કે આ મેચ 1978 પછી પહેલી વાર રમે છે. તો ચાલો એન્જોય કરીએ અને જોઈએ કેવો મેચ છે, કેવી ચોગા છગાની રમત જામવાની છે. તો ચાલો નિહાળીએ ક્રિકેટ મેચ. પણ એની પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે તમને દર વખતે કંઈક ને કંઈક નવું આપવા જઈ રહ્યા છીએ. તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને જોઈએ આપણે ક્રિકેટ ટીમ ક્રિકેટ મેચ. ડરહામ યુકેના સ્ટુડન્ટ્સ વચ્ચે જે ક્રિકેટ મેચ શરૂ થવા જઈ રહ્યો છે એની બેઝિક માહિતી આપણે લઈએ હર્ષલ માકડ સર પાસેથી. હર્ષલ સર, અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સર, આજના જે મેચ થવા જઈ રહ્યો છે એ વિશે અમને થોડીક માહિતી આપો. પહેલા તો આજે સવારે છાપામાં ઉઠીને વાંચ્યું ને કે રાજકોટમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. કારણ કે આપણા ભારતમાં ક્રિકેટ માત્ર રમત નથી, એક ધર્મ છે. અને આ ક્રિકેટ એવી વસ્તુ છે જે દેશની બાઉન્ડ્રી ઘટાડી નાખે છે, જે લોકો વચ્ચે જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ને ભાઈચારો વધારે છે. તો પંચિલ સ્કૂલ હંમેશા ગાંધીવાદી સ્કૂલ રહી છે, ગાંધી પ્રેમી સ્કૂલ રહી છે. તો એ ગાંધીજી જેમ બ્રિટિશ અને ભારતના વિચારોને એક કરી અને જે સારી વસ્તુ છે એનો નિચોડ કર્યો, એવી રીતે આજે પણ અમૃત મંથન થવા જઈ રહ્યું છે અને બાળકો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને બહુ સરસ માહોલ છે. નમસ્કાર. આજે એક ઐતિહાસિક દિવસ છે અને 1978 પછી પહેલી વખત યુકેની કોઈ સ્કૂલ અને રાજકોટની કોઈ સ્કૂલ વચ્ચે એક ક્રિકેટ મેચ યોજવા જઈ રહ્યો છે. આપણી વચ્ચે રાજકોટના યુવરાજ શ્રી માનનીય જયદીપસિંહ જાડેજા અત્યારે ઉપસ્થિત છે. સર, ગુડ મોર્નિંગ. પહેલા તો આ સવાર વિશે કયો અને આજના દિવસ વિશે કંઈક વાત કરો. આજે ઘણા ટાઈમ પછી આપ જોઈ શકો છો કે ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સ વચ્ચે ક્રિકેટ મેચ થાય છે. આપણે બધાને ખબર છે કે ક્રિકેટ એક બ્રિટિશ ગેમ છે અને જેમાં આપણે ઇન્ડિયન્સ
ક્રિકેટને જે રીતે વર્શિપ કરી છે, કે જે રીતે ઇન્ડિયામાં ક્રિકેટ વખણાય છે અને જે રીતે ઉપર આવ્યું છે, જે સ્ટેન્ડર્ડ ઉપર આવ્યો છે, એટલે આ એક્સપોઝર લોકોને મળવું, યુકેના બાળકોને ઇન્ડિયામાં આવવું, અહીંયાના કલ્ચર, અહીંયાના ટ્રેડિશન્સ, અહીંયાના હેરિટેજને નજીકથી પરખવું, એ એમના માટે એક લાવો છે. અને ઇન્ડિયન સ્ટુડન્ટ્સને પણ એ લોકો સાથે વાતચીત કરી આપલે થાય એ પ્રકારની આ એક્સચેન્જ પ્રોગ્રામ પંચશીલ સ્કૂલ કરી રહ્યું છે, જે બિરદાવવા લાયક છે. સર, ક્રિકેટમાં આપ સૌની લીગાસી રહી છે, જામ રણજીતસિંહ લઈને રવિન્દ્ર જાડેજા સુધી, તો તમારા કોઈ ક્રિકેટના અનુભવ હોય તો આપ શેર કરો. હાજી, બ્રિટિશર્સ સાથે પ્રિન્સલી ઇન્ડિયાના ટાઈમે 2 સ્પોર્ટ્સ બહુ ફેમસ રહ્યા હતા. એક છે હોર્સ પોલો અને બીજું છે ક્રિકેટ. જામ રણજીતથી લઈને આજના તારીખ સુધી આપણે જોઈએ તો ઇન્ડિયાના ઇન્ટરનેશનલ લેવલમાં જાડેજાનું હંમેશા નામ રહ્યું છે. અને એ પ્રમાણે મારા પર દાદાજી એટલે ગ્રેટ ગ્રાન્ડફાધર પ્રદ્યુમનસિંહજી એ પોતે સૌરાષ્ટ્ર ટીમને લીડ કરતા હતા જે તે ટાઈમે. પછી મારા ગ્રાન્ડફાધર મનોહરસિંહજી જાડેજા પણ પોતે ક્રિકેટના રણજી ટ્રોફીના કેપ્ટન રહી ચૂક્યા છે અને આ જ ગ્રાઉન્ડમાં પણ પોતે રમ્યા છે. અને આજે હું બહુ ગૌરવ સાથે કહી શકું છું કે મારા બેન, મારા સિસ્ટર એ રણજી ટ્રોફી સૌરાષ્ટ્ર ટીમને કેપ્ટનિંગમાં પોતે બહુ સક્રિય છે. અને આજ નહીં તો કાલ અમે લોકોની એવી ઈચ્છા છે કે એ પોતે એકવાર ઇન્ડિયાની જર્સી કે ઇન્ડિયા માટે રમે પોતે. 100%. થેન્ક યુ સો મચ. અને સર, લાસ્ટ ક્વેશ્ચન ફોર ધ માય કોર્સ ઓફ ટેક, કે જીમખાના ક્લબ છે, રોયલ ક્લબ છે સર, આ રોયલ ક્લબમાં કેટલા વર્ષો પછી આવો બાળકોનો મેચ યોજાવા જઈ રહ્યો છે, તો ક્રિકેટ થકી આ ક્લબ થકી રાજકોટની જનતાને તમે શું સંદેશ આપવા માંગો છો? ક્રિકેટ ગ્રાઉન્ડ જીમખાનાની આઈડેન્ટિટી છે. આપ જોઈ શકો છો કે આટલો મોટો વિશાળ ગ્રાઉન્ડ રાજકોટના સેન્ટરમાં આપ કલ્પના ન કરી શકો એટલી મોટી વિશાળ જગ્યા છે. અને બ્રિટિશર્સના ટાઈમથી અલગ અલગ જીમખાના, કે જેમ કે બોમ્બે જીમખાના છે, દિલ્હી જીમખાના છે, તો એવી જ રીતે રાજકોટમાં પણ, કેમ કે રાજકોટ સેન્ટર હતું ત્યારે બ્રિટિશર્સનું, તો રાજકોટમાં પણ જીમખાનાની સ્થાપના થઈ. મારા ગ્રેટ ગ્રાન્ડફાધર લાખાજીરાજ બાપુથી લઈને ધર્મેન્દ્રસિંહજી બાપુથી લઈને પ્રદ્યુમનસિંહજી બધાય આ જીમખાના ના એક સદસ્ય તરીકે રહ્યા છે. અને હું નાનપણથી, મને ખ્યાલ છે હું આરકેસીમાં ભણતો ત્યારથી હું અહીંયા લોકોને આવતા જતા જોઉં છું. અને પહેલાંના જે કલ્ચર અને ટ્રેડિશન છે એ હજી પણ આપણે જીમખાનામાં જોવા મળે છે. થેન્ક યુ સો મચ ફોર બીંગ વિથ અસ. થેન્ક યુ સર. તો આ હતા આપણા રાજકોટના બાપુ અને યુવરાજસિંહ. મેચ શરૂ થઈ ગયો છે. પંચશીલ સ્કૂલ ટોસ જીતીને બેટિંગ ચૂઝ કરી છે અને શરૂઆત શરૂ થઈ ગઈ છે. ઓલ ધ બેસ્ટ ટુ બોથ ઓફ ટીમ. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. મેચ શરૂ થઈ ગયો છે. એક ઇન્ટરનેશનલ, જ્યારે બે દેશો વચ્ચે, બે દેશોની સ્કૂલ વચ્ચે 1978 પછી આવો કોઈ મેચ રમાઈ રહ્યો છે, ત્યારે ઐતિહાસિક મોમેન્ટ પર આજે આજના હોસ્ટ અને અમારા દોસ્ત પણ પંચશીલ સ્કૂલની જે હાઈટ જઈ રહી છે એવા જ હાઇટેડ વ્યક્તિ માનનીય શ્રી ડીકે વડોદરિયા સાહેબ. સર, આજની સવાર વિશે, આજના મેચ વિશે થોડી વાત તમારા શબ્દમાં, તમારી લઢણમાં. આજની મોર્નિંગ તો ખૂબ ગુડ છે અને ગ્રેટ પણ છે. એટલા માટે ખૂબ આનંદ થાય કે આ રાજકોટની ધરતી અને જીમખાના ક્લબનું ગ્રાઉન્ડ, પોણા 200 વર્ષ જૂની આ ક્લબ, અંગ્રેજોએ બનાવેલી આ ક્લબ, અને એ ક્લબમાં ઇંગ્લેન્ડની સ્કૂલના વિદ્યાર્થીઓ રાજકોટની એક પ્રાઇમરી સ્કૂલ સાથે ક્રિકેટ મેચ યોજાય, એનાથી વિશેષ તો કોઈ હોઈ ન શકે આનંદ. એટલું જ નહીં, પણ અહીંયા આ પંચશીલ સ્કૂલના બાળકો આ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમે છે એ ઇંગ્લેન્ડના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે, સેન્ટ માર્ગરેટ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે. ત્યારે એક સપનાનું વાવેતર થાય છે કે આજે નાના બચ્ચાઓ સાથે ક્રિકેટ રમે છે, પણ ભવિષ્યમાં એ મોટા થઈ અને ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડમાં એ સારા ક્રિકેટર બને અને એના સપનાનું વાવેતર અહીંથી થાય, એનાથી મોટી વાત શું હોઈ શકે? ડીકે સાહેબ, ભારતમાં ક્રિકેટ છે ને એક ધર્મ છે. તમે ક્યારેક નાનપણમાં શેરી ક્રિકેટ રમ્યા હશો, સાયકલના ટાયરને સ્ટમ્પ બનાવીને. આપણે ક્યારેય જીમખાના ક્લબમાં ક્રિકેટ રમી શક્યા છો કે મને ખબર નથી, પણ આજે આપણે બાળકો જે આવા રોયલ ક્લબમાં ક્રિકેટ રમે છે, તે તમારા નાનપણની કોઈ ક્રિકેટની યાદ શેર કરો. સ્વાભાવિક છે કે મને છે ને ક્રિકેટમાં નાનપણમાં કાંઈ એટલો બહુ શોખ હતો ને એ પ્રકારની પરિસ્થિતિ ત્યારે નહોતી.
પણ ક્રિકેટ જોવાનો ખૂબ શોખ અને બાળકો રમતા હોય એનો ખૂબ શોખ. પણ જ્યારે જીમખાના ક્લબ જેવી એક રાજકોટનું ઘરેણું કહી શકાય અને મેં આપને કહ્યું એમ પોણા 200 વર્ષ જૂની આ સંસ્થામાં જ્યારે 1978 પછી પહેલી વખત ક્રિકેટ મેચ રમાય છે ને એ શાળાના નાના બાળકો જે 4થા 5મા 6ઠામાં ભણતા હોય એવા બાળકોનો ઇન્ટરનેશનલ લેવલનો મેચ રમાય એટલે એ એક આનંદનો અતિરેક છે. અને નાનપણના એ દિવસો તો મને ખૂબ યાદ આવે છે. પણ ત્યારે અમે કદાચ ક્રિકેટ એટલું નહોતા રમતા, પણ જે શહેરી રમતો હતા, ખારોપટ છે, કબડ્ડી, ખોખો અને ખાસ કરીને પકડા પકડી અને ટાયરની રમતો અને લોખંડના પૈડાની રમતો, એ દિવસો તો આખા અદ્ભુત ને અલૌકિક હતા. પણ એ દિવસોમાં કંઈક નવીનીકરણ કરી અને આ બાળકો ગ્રાઉન્ડ ઉપર પાછા આવે, મોબાઈલના મૂકે અને ગ્રાઉન્ડ ઉપર રમે, મોબાઈલને છોડી દે અને ગ્રાઉન્ડમાં એટલી બધી મસ્તી અને મજાક કરે, એ સ્વાભાવિક છે, ખૂબ ગમશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, પંસિલ સ્કૂલે એક સરસ ટ્રેડિશન કરી છેલ્લા ઘણા વર્ષોથી કે વિદેશોથી જે વિદ્યાર્થીઓ આવે છે કલ્ચર એક્સચેન્જ પ્રોગ્રામ કરે છે, અહીંના વિદ્યાર્થીઓ ત્યાં જાય છે. તો આ શાળાના શિક્ષણ સાથે આ જે ટ્રેડિશન છે એનાથી બાળકોને શું ફાયદો થાય છે અને કઈ રીતે તમે આ વસ્તુને મૂલવો છો? ડેફિનેટલી છે. પંસિલ સ્કૂલ છેલ્લા 2012થી જે પ્રકારની સ્કૂલનું ડેવલપમેન્ટ શરૂ થયું અને એક મનમાં સપનાનું વાવેતર થયું હતું કે ભાઈ મારી પંસિલ સ્કૂલ છે ગુજરાતી મીડિયમની સ્કૂલ છે, લોઅર મિડલ વિસ્તારમાં આવેલી છે, પણ મારા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે કનેક્ટ કરે. એટલે અમારા યોગીરાજ સરે ખૂબ મહેનત કરી અને બ્રિટિશ કાઉન્સિલ થ્રુ કનેક્ટિંગ ક્લાસરૂમમાં ખૂબ અમે લોકો આગળ વધ્યા. અને મિસિસ વિના સોની જે ન્યૂકાસલથી આવે છે, ઇન્ડિયન ઓરિજિન છે, પંજાબના છે અને લેડ લેફ્ટનન્ટ છે, ત્યાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું ઘણું બધું સંભાળે છે, એમની અમને આશીર્વાદ મળ્યા અને લગભગ આ 9મી સ્કૂલ સાથે અમે ઇન્ટરનેશનલ કનેક્શન કર્યું છે. દર વર્ષે 2-3 આ વર્ષે 3 ડેલિગેશન આ પ્રકારના આવ્યા પ્રાઇમરી સ્કૂલના બાળકો. ત્યાંની જે નોર્થ ઇંગ્લેન્ડ છે એમાં ન્યૂકાસલની સ્કૂલ છે, ગેટસેટની સ્કૂલ છે, નોર્થ સીલની સ્કૂલ છે, ડરહામની સ્કૂલ છે, સન્ડરલેન્ડની સ્કૂલ છે. લગભગ સ્કૂલ સાથે એટલું બધું સરસ મજાનું અમારું કનેક્શન થયું છે. અમે અમારા વિદ્યાર્થીઓને, અમારા શિક્ષકો અહીંથી ત્યાં જાય, ત્યાંના વિદ્યાર્થીઓને શિક્ષકો અહીંયા આવે અને ઇન્ડિયાને જોવે છે. માત્ર અહીંયા અમે પંચિલને રિપ્રેઝેન્ટ નથી કરતા, અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. હું તમને બહુ વાસ્તવિક સાથે જણાવું છું, ત્યાંથી જે સ્ટુડન્ટ અને જે ટીચર આવે છે ત્યારે એ લોકોને એટલો બધો મૂડ હોતો નથી, ઇન્ડિયા પ્રત્યે એમની અરુચિ હોય છે અને ત્યાંથી એ સિસ્ટમ એને મોકલે છે એટલે આવે છે. પણ બટ ઓબ્વિયસલી એ અહીંયા આવ્યા પછી જે પ્રકારના ખુશ થાય છે અને જે પ્રકારના ઇન્ડિયાનું ડેવલપમેન્ટ જોવે છે, જે પ્રકારે ઇન્ડિયા અને ગાંધીયન થોટ ઉપર જે એ લોકો જાણે છે, માણે છે, રાજકોટને જાણે છે, માણે છે, ઇન્ડિયાને જાણે છે, માણે છે, એનું અમને ગર્વ છે કે પંસિલ સ્કૂલ થકી અમે ઇન્ડિયાને ઇંગ્લેન્ડની અંદર, નોર્થ ઇંગ્લેન્ડની અંદર ખૂબ સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શક્યા છીએ. એનું 100% અમને ગર્વ છે. અને આજે આ ક્લબમાં જે મેચ રમાઈ રહ્યો છે એમાં હરીશચંદ્ર બાપુએ એમને ખૂબ સપોર્ટ કર્યો છે અને એ પણ અમારા એ સ્કૂલના પરિવારના સદસ્ય સભ્ય જેવા વડીલ મિત્ર છે. દર વખતે આ પ્રકારના ગેસ્ટ આવે એને ઇન્વિટેશન આપે છે અને આ ક્લબમાં કંઈક ને કંઈક એના માટેનો પ્રોગ્રામ ગોઠવે છે. એટલા માટે હું હરીશચંદ્ર બાપુનો પણ ખૂબ આભાર માનું છું, વીણા સોનીનો પણ આભાર માનું છું અને આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. અને મહાત્મા ગાંધીથી લઈને માનનીય પ્રધાનમંત્રી મોદી સુધી એક જ સપનું છે, વસુધૈવ કુટુંબકમ. એ સપનું સાકાર કરવા માટે ડીકે વડોદરિયાની ટીમ બહુ સહજ રીતે મહેનત કરે છે અને મહેનતનો નજારો આપ ગ્રાઉન્ડ પર જોઈ શકો છો. થેન્ક યુ સો મચ. મિત્રો, અત્યારે આપણે પંસિલ સ્કૂલ રાજકોટ ઇન્ડિયાની એક ક્રિકેટ ટીમ આપણે સાથે છે, એના કોચ અજયસિંહ ઝાલા આપણી સાથે છે. આપણે પૂછીએ કે શું તૈયારી છે, શું તૈયારી કરીને આવ્યા છે, શું એક્સપેક્ટેશન છે? અમારે જે યુકે થી જે આવેલા છે ટીમ, એની સાથે અત્યારે અમે પૂરી રીતે તૈયાર જ છીએ. અમારી ટીમે છેલ્લા 10 થી 12 દિવસ પૂરેપૂરી મહેનત કરી, ફિલ્ડિંગ, બેટિંગ, પૂરેપૂરું કોચિંગ આપેલું છે અને અમારા બાળકો પર એટલો અમને વિશ્વાસ છે કે એનું પૂરેપૂરું કૌતવ્ય છે એ એમાં બતાવશે. ખૂબ ખૂબ આભાર સર. આપણે પ્લેયર જોડે વાત કરીએ. શું નામ છે સાહેબ આપણું? જાડેજા આદિત્ય. અને ટીમમાં તમારો રોલ શું છે? વિકેટ કીપર. અચ્છા, વિકેટ તમે ધોની બન્યા છો, તો હા. ધોની જેવી વિકેટ કીપિંગ કરવી છે ને? હા, તૈયારી શું કરી છે આપણે? વિકેટ કીપરની અને બેટિંગની. બેટિંગની. બેટ્સમેન એ છો સાથે સાથે તમે? તો મિત્રો, પૂરેપૂરી તૈયારી સાથે આજે પંસિલ સ્કૂલની ટીમ પણ આજે ઉપસ્થિત છે. તો ચાલો આપણે નિહાળીએ મેચ અને જોઈએ હાઇલાઇટ્સ કે શું સ્કોર થાય છે, શું કઈ ટીમ જીતે છે, કેટલા સ્કોર સાથે જીતે છે, કે કોણ લોકો 6 મારે છે, કેટલા લોકો 4 મારે છે, તમામ બાબત આપણે આજના વિડીયોમાં જોશું. તો ચાલો નિહાળીએ પંસિલ સ્કૂલ અને સેન્ટ માર્ગેટ સ્કૂલ જે ડરહામ યુકે ની અંદર આવેલી છે, સ્કૂલનો ક્રિકેટ મેચ. Welcome back to all friends, and today we are going to, after some time, we will start the match between Pangsil School students and St. Margaret students. Welcome, sir. Thank you. Welcome. Thank you for having Please us. share about today's cricket match. We're very
excited to be here. It's a lovely place to play cricket, so we're over the moon to be here. Hopefully, we'll have a nice, fair. Sir, Good cricket. what's about the happy of our students? The students, you can see by the smiles on their faces, are really happy to be here. Hello, good morning. Good morning. What's your name, bro? My name is Ted. Please tell about this cricket match. I'm really excited. I hope we do well, and I think we've got a good team to play with. You are bowler or batsman? I'm overheated, can hardly sleep at night, doing crazy dreaming. You're the reason why, hiding by the baby, losing my mind. Don't try to save me. I feel alive. My world is faster and faster. The tears and the laughter. I'm here for the ride. Yes, yes, I'm an emotional mess. Yes, but you wouldn't want me any less. Yes, 'cause you know how wild it could get to love an emotional mess. I'm in a trance, spinning out of control. Don't know what this dance is, but at least I'm not dancing alone. All kinds of crazy. You heard what I said. I blame you, lover. I'm out of my head. Some days my feet has me frozen. I'm brave and I'm broken. My soul is wide open. Yes, yes, I'm an emotional mess. Yes, but you wouldn't want me any less. Yes, 'cause you know how wild it could get to love an emotional mess. You got me, baby, I'm yours to have. Don't hurt me, my heart's in your hands. You got me, baby, I'm yours to have. Don't hurt me, baby. You got me, baby. અત્યારે પૂરી થઈ ગઈ છે. પહેલી ઇનિંગની અંદર પંચીસ સ્કૂલના જે સ્ટુડન્ટ્સ જે ટીમ પ્લેયર્સ હતા એની બેટિંગ હતી અને ઇંગ્લેન્ડની સ્કૂલ છે એનું ફિલ્ડિંગ હતી. તો આપણી સાથે અત્યારે સાક્ષી મેડમ સાથે છે. સાક્ષી મેડમ, પહેલી ઇનિંગ જ્યારે પૂરી થઈ ગઈ છે તો એનો કંઈક અમે રિવ્યૂ આપો. શ્યોર. આપણા પંચલ સ્કૂલના છોકરાઓએ 120 રન્સ કરેલા છે 12 ઓવરમાં, વિચ ઇઝ વેરી ગુડ. અને સ્પેશિયલી ક્રિશ નામનો છોકરો છે એને 50 રન્સ કરેલા છે, વિચ ઇઝ વેરી ગુડ. એઝ વેલ એઝ સામે જે ઇંગ્લેન્ડની ટીમ છે એ લોકો બી બહુ જ સારું રમી રહ્યા છે. લેટ્સ સી હવે નેક્સ્ટ શું રમાય છે અને ગેમ કોણ જીતે છે. મેડમ, જ્યારે ઇંગ્લેન્ડના જે પ્લેયર્સ રમતા હતા ત્યાંનો ઉત્સાહ કેવો હતો? ઉત્સાહ બધાનો સારો હતો. એઝ વેલ એઝ એ લોકોના કોચ બી બહુ જ ચીયર અપ કરે છે. એ લોકો બી બહુ જ સારું રમે છે. સ્પેશિયલી આપણી ટીમ હોય તો ઓબ્વિયસલી આપણે ચીયર અપ વધારે જ કરવાના છીએ, એટલે હૂટિંગ આપણા સાઈડથી વધારે હતું. ઓકે, તો મેડમ સર આપણે બધાએ જોયું કે 129 રન
Harish Chandrasinh Jadeja, Secretary, Rajkot Gymkhana Club. Honorable Vasantbhai Vora, Cricket Secretary, Rajkot Gymkhana Club. તેના કારણે આપણે સરસ મેચ રમી શકે એવા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે. Mrs. Veena Soni, Deputy Lord Lieutenant North England. Thank you so much. I think highest enjoyment Veena મેમે કર્યું છે આજના મેચમાં. Thank you so much being with us, ma'am. Mrs. Black, Deputy Head Teacher St. Margaret School from Durham, UK. Thank you so much for being with us. Our beloved Dr. D.K. Vadodaria. Thank you so much for being with us. World Hug Day છે ને મને પહેલું હક D.K. Vadodaria સરથી મળ્યું છે મને. Thank you so much, D.K. sir. Mrs. Amy Ben, Mr. Vipul Kamdar, Joint Secretary, Rajkot Gymkhana Club. Thank you so much for being with us. Mr. Jaideep Bora, our honorable guest, Mr. Harish Hinduja sir. Thank you so much. So, we are here for the presentation ceremony. First of all, I would request all of the guests, parents, and our beloved teachers, the big hand for both the team. It's very difficult to shouting out of the pitch, out of the ground, but it's very difficult to be played on this ground, on this atmosphere. Thank you so much, guys, and especially the students of St. Margaret School. This is not your home page, this is not your home atmosphere, but you did well. Great. First of all, આપણે આજના એમ્પાયર નું આપણે ફેલિસિટેટ કરું કે જેના કારણે હાઈએસ્ટ વાઇડ આ મેચમાં થયા છે. તો અમ્પાયરનો જે રોલ હતો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. હું વિનંતી કરીશ માનનીય વિપુલ કામદારને ટુ ફેલિસિટેટ અવર ફર્સ્ટ અમ્પાયર મિસ્ટર રોનક અજમેરા. વિપુલ કામદાર સરને વિનંતી કરીશ રોનક અજમેરાનું ફેલિસિટેશન કરે. આપણા બીજા અમ્પાયર છે હું માનનીય વિનંતી કરીશ હરીશભાઈ હિન્દુજાને કે એ આપણા બીજા અમ્પાયર મિસ્ટર મોહિત કોરાટ એમનું ફેલિસિટેશન કરે. મિસ્ટર મોહિત કોરાટ. હું ડીકે સરને વિનંતી કરીશ કે આપણા સ્કોરર રાજેશ ગોસ્વામી સરનું ફેલિસિટેશન કરે. મિસ્ટર રાજેશ ગોસ્વામી અવર સ્કોરર. ડીકે સર પેલા મારે ગ્રાઉન્ડ ફ્લોરમાં એવોર્ડ આપતા એવું લાગશે. થેન્ક યુ સો મચ. પહેલી ઇનિંગમાં મહેનત કરવી પડી, બીજી ઇનિંગમાં તમે બહુ મહેનત નથી કરવી પડી, બટ યુ ડીડ વેલ રાજેશ સર. Now, I would like to request Mrs. Black and Mrs. Veena Soni to felicitate today's best man. Any guess? Absolutely right, Chris. He scored more than 50. Chris, he scored 50 plus actually. વિનંતી કરીશ પરમ આદરણીય વસંતભાઈ બોરાને ઓપોનન્ટ ટીમ કેપ્ટન ઓફ ધ ઓપોનન્ટ ટીમ